લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે. સંસ્કૃત એ દેવોની ભાષા છે. સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે તે હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ, ઋષિઓની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ 2025ના અનુસંધાનમાં આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. અલ્ટ્રાવિઝન શાળાથી શરૂ થઈને એસએન વિદ્યાલય સુધી યોજાયેલી આ યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો અને ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં જ લખાયેલું જોવા મળે છે. આમ સંસ્કૃત એ દેવોની ભાષા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટા ભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃત ભાષામાં જ થાય છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે તે હેતુથી સંસ્કૃત પાઠશાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ વિશેની માહિતી આપતા વધુમાં વધુ તેમણે ઉમેર્યું હતું કે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જન જન સુધી પહોંચે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના જેવી અનેક પહેલ શરૂ કરવામાં આવી છે. સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યોને લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું. યાત્રામાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી. યાત્રામાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદાગિની એમ સપ્ત ઋષિનું વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સહિત સંસ્કૃત પ્રેમી લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.